નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ બીના એકવાર ફરી ઓનલાઈન સ્વયં પ્રભાના પોર્ટલ પર આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીશું. ફુગાવા વિરોધી નીતિ એટલે કે જેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને વહીવટી પગલાઓનો સમાવેશ થાય છે, તેની આપણે વિગતે ચર્ચા કરીશું. ગત લેક્ચરમાં આપણે ફુગાવાના કારણો, તેની વ્યાખ્યા, તેના લક્ષણો, તેના પ્રકારોની ચર્ચા કરેલી. આજે આપણે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની ચર્ચા, એટલે કે ફુગાવા વિરોધી નીતિમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની શું ભૂમિકા હોય છે તેની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો આપણે ગઈ વખતે જે ભણી ચૂકેલા ફુગાવાની વ્યાખ્યા, તેના લક્ષણો, આજે આપણે ભણવાનું છે એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી એટલે કે ફુગાવા વિરોધી નીતિ મિત્રો. બરાબર. હવે આ આપણે ચર્ચા કરેલી તેમ છતાં પણ એની ટૂંકી સમજ મેળવીએ. ફુગાવો એક એવી આર્થિક સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય સ્તર ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મેં કહ્યું હતું, when too much money chasing a very few goods, it is called inflation. અને નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને નાણાંની ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ત્યારબાદ પૂર્ણ રોજગારીના સ્તરને પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. મેં આપ લોકોને કહ્યું હતું કે પૂર્ણ રોજગારી એટલે કે અર્થતંત્રની એક એવી સ્થિતિ જ્યાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉત્પાદનના ચારે સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય તેવી સ્થિતિને આપણે પૂર્ણ રોજગારી કહીએ છીએ. એટલે પૂર્ણ રોજગારીની સ્થિતિ ને પ્રાપ્ત કર્યા બાદ જ્યારે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજક, 100% શ્રમ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય અને આ ચારે સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ 100% ઉત્પાદનમાં જોડાયેલા હોય, ત્યારબાદ જો માંગ વધે, વસ્તી વધશે, લોકોની આવક વધશે, માંગ વધશે, ત્યારબાદ પણ જો માંગ વધે તો સામે ઉત્પાદન વધારી શકાતું નથી, કારણ કે ઉત્પાદન કરનારા ચારે સાધનો તેની સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતાએ કામ કરી રહ્યા છે, જોડાઈ ચૂક્યા છે, હવે કોઈ સ્કોપ નથી. એટલે જેટલા માંગ વધશે એટલા સામે ભાવ વધશે. એટલા માટે આ વ્યાખ્યા આપવામાં આવી કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં માંગમાં થતો વધારો સીધો ફુગાવામાં પરિણમે છે. આ વ્યાખ્યા પ્રોફેસર કેન્સે આપી હતી મિત્રો. ત્યારબાદ ફુગાવાના લક્ષણો. તો ફુગાવો એક નાણાકીય ઘટના છે. એનો મતલબ એ થયો કે તે કોઈ ધાર્મિક, રાજકીય, સામાજિક, પરંતુ તે આર્થિક ઘટના છે. એટલે જેમાં નાણાંનું મૂલ્ય સતત ઘટે છે, નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય સતત ઘટે છે. એટલે કે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ઇટ્સ અ મોનેટરી ફિનોમિના. ફુગાવો એક પ્રક્રિયા છે જે ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. આનો મતલબ એ થયો કે એકવાર ભાવ વધી અને ઘટે તો તેને ફુગાવો ના કહેવાય. તો ફુગાવાનો અર્થ શું થાય? તો એકવાર ભાવ વધે અને તે સતત જ વધતા જાય, તેમાં ઘટાડો ના થાય, તો તે ફુગાવો છે. આમ ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને જ તેનું મૂલ્ય કહે છે, પરંતુ ફુગાવા દરમિયાન ભાવ વધે છે તો વસ્તુઓને ખરીદવાની નાણાંની શક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે છે. આમ નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે તો સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પછી ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે, સર્વવિદિત સત્ય છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે.
કારણ કે પૂર્ણ રોજગારી એટલે આપણે સમજ્યા તેમ ઉત્પાદનના ચારે સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય તે પછી ઉત્પાદનમાં વધારો કરવો કોઈ પણ સંજોગોમાં શક્ય હોતો નથી. અને ત્યારબાદ છેલ્લું કે ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. એટલે કે when too much money chasing a very few goods, it's called economics. તો it's called an inflation. તો અર્થતંત્રમાં ઓછી વસ્તુઓ લેવા માટે પણ વધારે નાણાં આપવા પડે, કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટી ગઈ હોય અને એટલા જ માટે પહેલા જેટલી વસ્તુ લેવા માટે પહેલા કરતા વધારે નાણાં, વધારે રૂપિયા આપવા પડે. આમ ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય. તો આ આપણે ભણી ચૂકેલા. આજે જે ભણવાનું છે એ આ છે ફુગાવાની નાણાકીય નીતિ, ફુગાવાની રાજકોષીય નીતિ, ફુગાવા વિરોધી રાજકોષીય નીતિ અને ફુગાવાને નિયંત્રિત કરવાના સરકારના ઉપાયો. તો સૌથી પહેલા વાત કરીએ ફુગાવા વિરોધી અથવા તો ફુગાવાને નિયંત્રણ કરનારી જે નીતિઓ છે, જે પગલાઓ છે, 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. મોનેટરી પોલિસી, બીજું ફિસ્કલ પોલિસી અને ત્રીજું ગવર્મેન્ટ કે અધર પોલિસી. મોનેટરી પોલિસી ને સમજતા પહેલા એની વ્યાખ્યા સમજીશું, પછી એના સાધનો અને એની અસરકારકતા નાણાકીય નીતિ દરમિયાન કઈ રીતની રહે છે તે સમજીશું. તો મિત્રો, સૌથી પહેલા તો નાણાકીય નીતિની વ્યાખ્યા અને તેની સંકલ્પનાને સમજવી જરૂરી છે. મિત્રો, મોનેટરી પોલિસી એટલે શું? તો નાણાકીય નીતિનો મતલબ થાય દુનિયામાં, વિશ્વના કોઈ પણ અર્થતંત્રમાં 2 પ્રકારની નીતિ ખૂબ જ મહત્વની હોય છે. એક નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ. નાણાકીય નીતિ એ નીતિ હોય છે જેનું સંચાલન જે તે દેશની મધ્યસ્થ બેંક કરે છે અને તેની પાસે ચલણી નોટો છાપવાનો એક વિશેષ અધિકાર હોય છે. તે સરકારની પણ બેંક કહેવાય છે, કારણ કે ખાનગી વ્યક્તિઓનું એકાઉન્ટ આરબીઆઈમાં ખુલતું નથી. એટલે મોનેટરી પોલિસી અંતર્ગત નાણાકીય નીતિ અને તેની અસરકારકતા, તેના સાધનોને સમજતા પહેલા નાણાકીય નીતિનો આપણે એક ટૂંકો અર્થ સમજીએ. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. સો મોનેટરી પોલિસી મીન્સ the policy about to increase or to decrease the supply of money in the economy. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. હવે નાણાકીય નીતિ દ્વારા જો નાણાંનો પુરવઠો વધે તો એના કારણે ભાવ સપાટી વધે અને પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે. એ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. બીજું, નંબર 2, નાણાકીય નીતિ એટલે શું? તો દેશની મધ્યસ્થ બેંક અને દ્વારા વ્યાજના દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એટલે નાણાકીય નીતિનો અર્થ એવો થાય છે કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવા ઉપરાંત પણ એના અમુક 2 ગૌણ પણ મહત્વના કારણો છે જે સમજવા રહ્યા. હવે નાણાકીય નીતિમાં જે છેલ્લી વ્યાખ્યા છે તે એવી છે કે ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે એટલે કે અર્થતંત્રમાં નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. મિત્રો, આમ નાણાકીય નીતિ ના ઘણા બધા ઉદ્દેશો છે, પણ એમાંના 3 મુખ્ય ઉદ્દેશો આ છે કે રોજગારીની તકોમાં વધારો કરવો, આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો, આર્થિક વિકાસ કરવો. અહીંયા
ક્વોન્ટિટેટિવ ટૂલ્સ એટલે કે પરિમાણાત્મક સાધનોના 3 મહત્વના ટૂલ્સ કયા છે? તો એમાં સૌથી પહેલા છે બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી. જો કે બેંક રેટ કોને કહેવામાં આવે છે? તો મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક વેપારી બેંકોને મધ્યસ્થ બેંક અમુક ટકાએ વ્યાજના દરે ઉછીના નાણાં આપે છે. એ વ્યાજના દરને બેંક રેટ કહેવાય છે. અહીંયા હિયર કન્સિડર બેંક એટલે RBI અને રેટ એટલે એને વ્યાજનો દર. તો મિત્રો, તમને પૈસાની જરૂર હોય છે, તમે મા બાપ પાસે માંગો છો. એ જ રીતે અર્થતંત્રમાં જ્યારે વેપારી બેંકોને નાણાંની જરૂરિયાત હોય છે ત્યારે તે વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી નાણાં ઉછીના માંગે છે. ત્યારે મધ્યસ્થ બેંકની આ ચૂકવણી કાં તો ટ્રાન્ઝેક્શનમાં કાં તો કેશ થાય તેવી ગણતરી રાખવામાં આવે છે. હવે બેંક રેટને ફુગાવા દરમિયાન વધારો કરવાનો, મંદી દરમિયાન ઘટાડો કરવાનો, જેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો નિયંત્રિત રહે અને તેથી ભાવ ના વધે. તો મિત્રો, સૌથી પહેલું સાધન હતું બેંક રેટ. બીજું સાધન છે CRR એટલે કે ઓપન માર્કેટ પોલિસી, રોકડ અનામત પ્રમાણ. ઓપન માર્કેટ પોલિસી મધ્યસ્થ બેંકના અમુક આદેશ પ્રમાણે RBI પોતાના ચલણના અમુક ટકા મધ્યસ્થ બેંકમાં આપવા જોઈએ અથવા અહીંયા સોંપીને જવું જોઈએ. પરંતુ મોટા ભાગની આ બેંક કરતી નથી. એટલે CRR નો મતલબ કેશ રિઝર્વ રેશિયો. હવે કેશ રિઝર્વ રેશિયો એટલે શું? તો મેં હમણાં કહ્યું કે મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકો અમુક ટકા રકમ જમા કરાવવી પડે છે મિત્રો. અને એ જમા કરાવવી પડતી રકમને CRR કહેવાય. માની લો કે કોઈક વ્યક્તિએ પોતાની 10 કરોડની બેંક એટલે જમીન વેચી અને હી જસ્ટ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ ધી બેંક. તો એની બહાર બોર્ડ લગાવી દેવાથી બેંક ઓપન નહીં થઈ જાય. એને પ્રોપર ગાઈડન્સ લેવું પડશે, એને પ્રોપર રજિસ્ટ્રેશન કરવું પડશે, ડોક્યુમેન્ટરી પ્રોસેસ ફોલો કરવી પડશે. તો CRR છે ને એ રોકડ અનામતનું પ્રમાણ દર્શાવે છે. અને એ રોકડ અનામત પ્રમાણ ઘણા બધા વિસ્તારોમાં તો ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં પાણીની બહુ અછત છે. તો એવા રિમોટ એરિયામાં જે બેંકો ખોલે છે એ બેંકોએ પણ અમુક ટકા CRR રોકડ સ્વરૂપે જમા રાખવું પડે છે. જે શહેરોમાં મુખ્ય બ્રાન્ચ હોય એ લોકોએ પણ CRR ચોક્કસ રાખવું પડે છે. આમ બેંક દીઠ CRR નું પ્રમાણ અલગ અલગ હોય છે, પરંતુ એક ચોક્કસ દર તો RBI નક્કી કરે છે. પરંતુ માની લો કે ગ્રામ્ય વિસ્તારની બેંકના ફી 25% અને આપણા શહેરની વેપારી મંડળના વચ્ચે બેંકમાં કેટલા રૂપિયા જમા થાય. તો આમ CRR બંનેમાં અલગ અલગ હોય છે. તો જો ફુગાવો હોય તો CRRમાં શું કરવું અને ઘટાડો હોય તો CRRમાં શું કરવું એ આપણે પછી ભણીશું. પછી આવે ઓપન માર્કેટ પોલિસી. ઓપન માર્કેટ પોલિસી એટલે શું? હવે ઓપન માર્કેટ પોલિસી એટલે જ્યાં અર્થતંત્રમાં સરકારી જામીનગીરીઓના ખરીદ અને વેચાણની નીતિને ઓપન માર્કેટ પોલિસી કહેવામાં આવે છે મિત્રો. હવે સરકારની જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. પરંતુ જે CRR છે એ CRR રોકડ અનામત પ્રમાણ અને ઓપન માર્કેટ પોલિસી એ પરિમાણાત્મક સાધનોનું મહત્વપૂર્ણ સાધન છે, પરંતુ તેમાં અમુક લિમિટેશન છે જે આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું. તો ત્યારબાદ આવે છે ફિસ્કલ પોલિસી. મિત્રો, ફિસ્કલ પોલિસી કોને કહેવાય? પણ એ પહેલા તમે આ બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ અને ચેન્જ ઇન ધ માર્જિન,
ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી, એને એકવાર સમજી લો એક્ઝેક્ટ શું છે. ફુગાવો હોય તો મધ્યસ્થ બેંક આ બેંક રેટમાં વધારો કરે છે, અને જો મંદી હોય તો મધ્યસ્થ બેંક આ બેંક રેટમાં ઘટાડો કરે છે. બેંક રેટમાં વધારો કરવાથી બે પોસિબિલિટી સંભવ બને છે. નંબર 1, આટલા ઊંચા વ્યાજના દરે બીજી કોઈ બેંક આરબીઆઈ પાસેથી નાણાં લેશે જ નહીં. પોસિબિલિટી નંબર 2, જો લેશે તો એની પાસેથી એટલા ઊંચા વ્યાજના દરે લોકો નાણાં નહીં મેળવે. આમ બંને બાજુ એવી વિન વિન સિચ્યુએશન જનરેટ થશે કે બેંક રેટ એટલે આરબીઆઈ પોતાના વ્યાજના દરો વધારે છે, મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે નાણાં ઉછીના આપે છે એને બેંક રેટ કહેવાય છે. તો મધ્યસ્થ બેંક શું કરશે? 8%ની જગ્યાએ 10% કરશે. તો વેપારી બેંકોએ પણ પોતાના વ્યાજદર, જેમાં હોમ લોન, કાર લોન છે, એમાં 2% વધારો કરવો પડશે. હવે એ પ્રકારે જો વધારો થશે તો અર્થતંત્રમાં ઓટોમેટિકલી નાણાંની માંગ ઘટશે. એટલે શું થશે? ભાવો અંકુશમાં આવશે. તો થાય છે શું કે નાણાંના પુરવઠામાં વધઘટ કરીને અર્થતંત્રમાં આ બધા ફેરફારો કરી સ્થિરતા જાળવવાના પ્રયત્નો કરવામાં આવે છે મિત્રો. તો બેંક રેટ ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવાનો, મંદી દરમિયાન બેંક રેટમાં ઘટાડો કરવાનો. તમારે મહત્વની બે વાત યાદ રાખવાની. ફુગાવો હોય ને તો વધારો 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 વેચાણ, અને મંદી હોય તો ઘટાડો 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 ખરીદી. તો તમારી જીવનમાં ભૂલ નહીં થાય. તો ફુગાવો હોય તો વધારો અને વેચાણ, પછી સામે સાધન કોઈ પણ હોય. બરોબર. તો બેંક રેટમાં ફુગાવા દરમિયાન વધારો કરવામાં આવે છે અને મંદી દરમિયાન ઘટાડો કરવામાં આવે છે, જેથી કરીને પરિસ્થિતિ અને ટેમ્પરેચરને કાબૂમાં રાખી શકાય. ત્યારબાદ બીજું આવે છે ઓપન માર્કેટ પોલિસી. તો ઓપન માર્કેટ પોલિસી કોને કહેવામાં આવે છે? ઓપન માર્કેટ પોલિસીનો મતલબ અર્થતંત્રમાં સરકાર આરબીઆઈની મદદ લઈને સરકારી જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરે છે. હવે આ ખરીદ અને વેચાણ કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ફુગાવા દરમિયાન સરકારી જામીનગીરીનું વેચાણ કરવાનું અને મંદી દરમિયાન સરકારી જામીનગીરીઓની ખરીદી કરવાની. તો આ રીતે પ્રશ્ન એ છે કે ફુગાવા દરમિયાન નાણાંની ખરીદી એટલી બધી મોંઘી રાખવામાં આવે કે કોઈ વ્યક્તિ એને ખરીદી જ ના શકે, અને ત્યારે કોઈક વ્યક્તિ ઇન્ટરનેટનો યુઝ કરી અને તેને વેબસાઇટ પર મૂકે ત્યારે ખબર પડે કે આની કિંમત તો બહુ જ ઓછી છે. તો મિત્રો, અર્થતંત્રની અંદર નાણાકીય નીતિમાં પરિમાણાત્મક સાધનો પણ એટલા જ મહત્વના છે, જેમાં છેલ્લું સાધન આપણે જોયું સરકારી જામીનગીરીની ખરીદ અને વેચાણ. તો ફુગાવા દરમિયાન સરકાર સરકારી જામીનગીરીનું વેચાણ કરશે. સરકાર વેચાણ કરશે, લોકો ખરીદશે, પણ આપણે સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું. સરકારે વેચાણ કર્યું, લોકોએ ખરીદ્યું, લોકોના પૈસા કોની પાસે આવી ગયા? સરકાર પાસે. જેમ તમે બેંકમાંથી લોન લો અથવા તો કોઈ કંપનીને પોતાના શેર્સ વેચો, તો કંપની તમને તમારા બકેટની અંદર કંપનીના શેર ઇસ્યુ કરશે કે નહીં કરે? તો જવાબ છે હા, કરશે. તો અર્થતંત્રની અંદર મિત્રો, જો ફુગાવો હોય તો માનો કે 2000 કરોડ છે તો 1700 કરોડ હોવા જોઈએ, તો સરકાર 3 કરોડ રૂપિયાની સરકારી જામીનગીરીઓ બહાર પાડે. બરાબર. એટલે આ બધા લોકો બહાર આવે છે. બરાબર. તો એ પર્ટિક્યુલર વ્યક્તિએ જેણે આ પર્ટિક્યુલરલી જે વ્યક્તિ સરકારની જામીનગીરીઓ ખરીદે છે, પોતાના પૈસાથી અમુક રકમ સરકાર સુધી પહોંચાડે છે. એટલે તમારા ખીચામાં પૈસા શું થઈ ગયા? ઓછા થઈ ગયા. હવે પૈસા ઓછા થઈ જાય તો શું થાય? તો કે પૈસા ઓછા થાય ને અર્થતંત્રની અંદર, તો શું થાય? તો કે પૈસા ઓછા થઈ જાય, તમારી ખરીદ શક્તિ ઘટી જાય, તો તમે બિનજરૂરી ચીજ વસ્તુઓનું ખરીદી કરી જ ના શકો. બરાબર.
અને જો અર્થતંત્રમાં ઊંચે જાય, બરાબર, જો સરકારી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે તો કોઈ એને ખરીદવા પણ ના આવે. પરિણામે અર્થતંત્રમાં ફુગાવા દરમિયાન સરકારી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે, મંદી દરમિયાન ખરીદી કરવામાં આવે છે. અહીં આ જ રીતે અહીંયા વિરુદ્ધમાં લખી દેવાનું. તો આમ નાણાંના પુરવઠાના પરિમાણાત્મક સાધનોની પૂર્તિ પૂરી થઈ. હવે ગુણાત્મક સાધનોની વાત કરીએ. એમાં સૌથી પહેલા છે મોરલ સજેશન. હવે મોરલ સજેશન એ શું છે? તો મિત્રો, કોઈ પણ વ્યક્તિને વશ કરવામાં આ દુનિયાને 4 પ્રકારના શાસ્ત્રોની સમજ છે: સામવેદ, અથર્વવેદ, રજુર્વેદ. આ જે શાસ્ત્રો છે એમાં ન કેવલ ધર્મનું જ્ઞાન પણ આપણી જીવનશૈલીની પણ ચર્ચા કરવામાં આવી છે મિત્રો. તો તેમાં કોઈ પણ માનવીને વશ કરવાના 4 રસ્તા બતાવ્યા છે: સામ, દામ, દંડ અને ભેદ. બરાબર. જો કોઈ વ્યક્તિ, ઘણીવાર વ્યક્તિ છે ને સામ, દામ, દંડ, ભેદ પ્રેમના ભૂખ્યા હોય છે. એટલે એને તમે કોઈક વાત કરો તો એને પ્રેમથી સમજાવો તો માની જાય. આને સામ એટલે સમજાવવું. દામ એટલે એને કામ કરવા માટેની લાલચ આપવી, એને પ્રપોઝલ આપવા, એને ફાયદો થાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. આને કહેવાય છે દામ. પછી સામ, દામ, દંડ. દંડ એટલે કે લીગલ એક્શન, એની નેગેટિવ પબ્લિસિટી કરવી. બરાબર. અને છેલ્લું છે ભેદ. મિત્રો, આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેવું કહી શકે કે મારી કોઈ કમજોરી નથી. કાં તો એની ઘંટડી વગાડીને પૂજા કરવાની, કાં તો પછી એનો ઉપલો માળ ખાલી જોઈએ. સો એવરી પર્સન ઇન ધ વર્લ્ડ ઇઝ ટ્રાવેલિંગ. બરાબર. એટલે એ બહુ મહત્વનું છે. તો ઘણા લોકો એવા હોય જે સામથી ના માને, તો એ લોકોને લક્ષ્મીજીના દર્શન કરાવવા પડે. દામ એટલે પૈસા ખવડાવવા પડે. બરાબર. ભારત અને ભ્રષ્ટાચારની તો રાશિ પણ એક જ છે મિત્રો. દામ, શામ, દામ, દંડ એટલે પછી ફટકારવા પડે. ઘણી વાર એવું નહીં કહેવાતું લાતોના ભૂત વાતોથી નથી માનતા. એ લોકો કલર કરે, આ કરે, તે કરે. तो शाम, दाम, दंड और लास्ट में है भेद. तो हमेशा एक बात याद रखनी है कि ये चारों साधनों से, जैसे आई मीन टू से इन्फ्लेशन को कंट्रोल किया जा सकता है, वैसे इकोनॉमी में भी कंट्रोल किया जा सकता है. तो बोले कैसे? तो इन्फ्लेशन के दौरान मानो कि 300 करोड़ रुपए ज़्यादा हैं जो लोगों की ज़रूरत से, और उससे प्राइसेस बढ़ रहे, तो सरकार क्या करेगी? तो 300 करोड़ का तो प्रोडक्शन करेगी, का तो प्रोडक्शन क्लोज करेगी. बराबर. तो इकोनॉमी જે છે એ ઇકોનોમીની અંદર શામ, દામ, દંડ, ભેદ એટલે કે સમજાવવું, પૈસાની લાલચ આપવી, તેને ફટકારવો, તેને બીક બતાવી, અને ચોથું છે ભેદ. તો આ સંસારમાં મેં કહ્યું તેમ કોઈ માણસ એવું નથી જેની કોઈ ખામી ના હોય. તો સામાજિક સમજી ગયા, દામ સમજી ગયા. દંડનો મતલબ એવું થાય કે મેં કહ્યું તેમ કે અમુક લોકોને એવી જ ભાષા સમજ પડે છે, એટલે એ પ્રકારે એમને પ્રત્યુત્તર કરવું. અને લાસ્ટમાં છે ભેદ. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિનો જો એવું ના હોય કે એનો કોઈ ભેદ ના હોય, ફાઇન. એટલે અર્થતંત્રમાં જે રીતે માનવીને વશ કરવાના 4 રસ્તા હોય, એ રીતે અર્થતંત્રમાં આગળ વધવામાં આવે છે. હવે મિત્રો, તો આ જે સાધનો છે એ સાધનો આપણે સમજ્યા. એમાં બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી.
નાણાકીય નીતિ નિષ્ફળ જાય છે ત્યારે રાજકોષીય નીતિનો આશ્રય લેવો પડે છે. પણ નાણાકીય નીતિમાં આપણે સૌથી પહેલા જે ભણ્યા બેંક રેટ, મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે લાંબા ગાળા માટે વેપારી બેંકોને આપે છે એને બેંક રેટ કહેવાય છે. ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક બેંક રેટમાં વધારો કરે છે અને મંદી દરમિયાન બેંક રેટમાં ઘટાડો કરે છે. એટલે તમારે વધારો યાદ રાખવાનો. બીજો આવે CRR, રોકડ અનામત પ્રમાણ. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક લોકોએ અમુક ટકા રકમ RBIમાં જમા કરાવવી પડે. વેપારી બેંકોએ એ જમા કરાવવી પડતી રકમને CRR કહેવાય. મેં તમને એવું કહ્યું કે કોઈ વ્યક્તિ એવું છે હી વોન્ટ્સ ટુ સ્ટાર્ટ ધ બેંક, પણ એને અમુક ટકા રકમ RBIમાં જમા કરવી પડે. માનો એની પાસે 10 કરોડ છે, RBI એવું કીધું કે આના 2% એટલે 2 કરોડ તમે CRR રોકડ સ્વરૂપે જમા કરાવો, તો એ બેંકની ધિરાણ કરવાની શક્તિ કેટલી રહી? તો કે 8 કરોડ. હવે ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય તો મધ્યસ્થ બેંક શું કરે? તો વેપારી બેંકો મિત્રો નફાને ભરેલી સંસ્થા છે અને RBI એ સરકાર આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસને ભરેલી સંસ્થા છે. તો આર્થિક સ્થિરતા જાળવવા માટે શું કરશે? જાણી જોઈને રોકડ અનામત પ્રમાણ જે 20% હતું એને RBI 35 થી 40% કરે. એટલે માનો 40% કરે તો હવે જે તે બેંકના માલિકે RBIમાં કેટલા રૂપિયા જમા કરાવવા પડે? તો કે પહેલા 2 કરોડ હતા, હવે 4 કરોડ. એટલે એ બેંકની વ્યક્તિગત રીતે 2 કરોડ ધિરાણ કરવાની શક્તિ શું થઈ ગઈ મિત્રો? ઓછી થઈ ગઈ. આવી આપણા દેશમાં હજારો બેંકો હોય. જો એક બેંકના 2 કરોડ રૂપિયા તો બીજી ઘણી બધી બેંકોના ઘણા બધા રૂપિયા. એટલે અર્થતંત્રમાં એકદમથી માંગ ઘટી જાય. અને માંગ ઘટવાનું એક કારણ આ છે કે મોરલ સજેશન એ બહુ મહત્વનું છે. ત્યારબાદ છે કંટ્રોલ ધ ક્રેડિટ. હવે કંટ્રોલ ધ ક્રેડિટનો મતલબ એવો થાય કે કંટ્રોલ ધ ક્રેડિટ એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન એ બંને એક સાથે જ આપણે સમજવાના છે. તેમ છતાં હું સેપરેટ સમજાવું છું. કંટ્રોલ ધ ક્રેડિટનો મતલબ થાય કે મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ ગીરવી તરીકે મૂકી અને સંપત્તિ અને અસ્કયામતની સામે ધિરાણ આપવાનું હોય છે. હવે થાય છે શું કે બેંકો પોતાના નફાને વધારે પ્રાધાન્ય આપે છે, વધારે પડતું ધિરાણ આપે છે, તો ઘણી વખત એ લોકોના ક્રેડિટને કંટ્રોલ કરવો પડે છે. જો વેપારી બેંકોનું મુખ્ય કાર્ય શાખ સર્જનનું છે, મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય શાખનું નિયંત્રણ કરવાનું છે. શાખના નિયંત્રણ માટે તેની પાસે 2 સાધનો છે નાણાકીય નીતિના: પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. આપણે અત્યારે એમાં નથી પડતા, આપણે ભણી ચૂક્યા છીએ, બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ. તો મોરલ સજેશન આપણે સમજી ગયા. ત્યારબાદ કંટ્રોલ ધ ક્રેડિટ એ સમજી ગયા. અને ત્રીજું છે ચેન્જ ઇન ધ માર્જિન. તો મિત્રો, દરેક વ્યક્તિ જ્યારે બેંક પાસેથી લોન લેવા આવે છે ત્યારે તેને પોતાની અમુક અસ્કયામતો સંપત્તિને ગીરો મૂકવી પડે છે. આ ગીરો મૂકેલી સંપત્તિ જેનો એકવાર ભાવ કાઢવામાં આવે અને એના 20% કે એના ચોક્કસ ટકા રકમ બેંક પોતાની પાસે રાખે અને બાકીનું ધિરાણ કરે. જેમ કે RBI નક્કી કર્યું 20/80, તો આ માર્જિન નક્કી કર્યું 20/80. માની લો કે મારો 1 કરોડનો બંગલો હોય અને એના ઉપર હું લોન લેવા માંગતો હોઉં તો મને 1 કરોડ પૂરા ના મળે. મને માની લો કે 80 લાખ રૂપિયા જ મળે. 20 લાખ બેંકે પોતાની પાસે ડિપોઝિટ સ્વરૂપે રાખ્યા. હવે સવાલ એ છે કે જો ફુગાવો હોય તો સરકાર શું કરે છે? આ માર્જિનમાં વધારો કરે છે. મંદી હોય છે તો ઘટાડો કરે છે. જેમ કે ફુગાવો હોય તો નાણાંનો પુરવઠો ઘટાડવો પડે. લોકોની વધતી જતી નાણાંની માંગને સંતોષવા માટે આપણે પણ અર્થતંત્રમાં એટલા પ્રયત્નો કરવા પડે. તો હવે ફુગાવા દરમિયાન શું કરે? સરકાર આ માર્જિનમાં વધારો કરે. જેમ કે 80% હતું ને, તો એને 90% કરી દે, 95% કરી દે. તો હવે તમારી પાસે તમારી મોટાભાગની ચૂકવણી થઈ ગઈ. એટલે ફિસ્કલ પોલિસીમાં માર્જિન ચેન્જ કરવાની જે સત્તા છે RBI પાસે હોય છે. હવે મંદી હોય ત્યારે શું કરે મધ્યસ્થ બેંક? તો કે મંદી હોય તો એ એમાં ઘટાડો કરે.
માર્જિનમાં. એટલે નવી લોન વેપારી બેંકો લે અને પછી એ આઈ મીન ટુ સે તો મિત્રો ફુગાવા દરમિયાન માર્જિનમાં વધારો કરવામાં આવે અને મંદી દરમિયાન ઘટાડો કરવામાં આવે. પછી આવે ડાયરેક્ટ એક્શન. અમુક લોકો એવા હોય ને મિત્રો, એ કહેવત છે ને કે લાતોના ભૂત વાતોથી ના માને. એટલે ડાયરેક્ટ એક્શન એટલે કે લીગલ એક્શન. જો કોઈ બેંક આરબીઆઈના ગાઈડલાઈનને ના ફોલો કરે તો એની સામે આરબીઆઈ પગલાં પણ ભરી શકે છે, જેને ડાયરેક્ટ એક્શન કહેવામાં આવે છે. અને છેલ્લું છે દેટ ઇઝ પબ્લિસિટી. હવે પબ્લિસિટીનો મતલબ શું? તો ડાયરેક્ટ પબ્લિસિટીનો મતલબ અહીંયા નકારાત્મક પ્રચારથી છે. એટલે અહીંયા શું થાય છે કે જો કોઈ બેંક આરબીઆઈના ગાઈડલાઈન પ્રમાણે નથી ચાલતું તો આરબીઆઈ એ ન્યૂઝપેપરમાં આપી શકે છે. એને પબ્લિસિટી કહેવામાં આવે છે. જેમ કે આરબીઆઈ એવું કહી દે કે negative publicity માં કે if any bank is not following the rules and regulation of the RBI, then RBI is least concerned about this bank. So જો કોઈ વ્યક્તિ ના માને તો એટલે પબ્લિસિટી એવી હોવી જોઈએ કે વ્યક્તિઓ બહુ વધારે છૂટછાટ ના લઈ શકે. કેમ? તો કે પબ્લિસિટીની અંદર હંમેશા બેંકને આરબીઆઈ ન્યૂઝપેપરમાં એવું આપી દે કે ધીસ બેંક ઇઝ નોટ ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધી આરબીઆઈ. સો આરબીઆઈ ઇટ્સ લેસ કન્સર્ન અબાઉટ ધીસ બેંક. ઇફ એનીબડી ઇઝ ડુઈંગ એની ટાઈપ ઓફ ધી મોનેટરી ટ્રાન્ઝેક્શન with this bank, then RBI it's not responsible. તો મિત્રો તમે વિચાર કરો કે બેંકની બહાર કેવી લાઈન લાગવા લાગે. અને જે અફવા હતી એ સાચી એટલા માટે પડી જાય કારણ કે જે ગણતરી ખોટી પડી જાય. કારણ કે જે એમાં એવું હોય કે આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં તો માત્ર એક ટીક કરી દેવાથી પણ ઇકોનોમીમાં નેગેટિવ પ્રચાર થાય છે અને તેની શેર માર્કેટ ઉપરને તે જે તે બેંકના માર્કેટ વેલ્યુ ઉપર બહુ જ મોટી અસર પડે છે. માટે આવું કોઈ બેંક ઈચ્છશે નહીં કે આવું કરવામાં આવે. એટલે આ પબ્લિસિટી નકારાત્મક. અને પછી માની લો કે આટલા પગલાં ભર્યા બાદ પણ ફુગાવો નિયંત્રણમાં ના આવે તો પછી ફિસ્કલ પોલિસીનો આશરો લેવો પડે. ફિસ્કલ પોલિસી શું છે મિત્રો? તો ફિસ્કલ પોલિસીનો મતલબ રાજકોષીય નીતિ. તો નાણાકીય નીતિની તમે 3 વ્યાખ્યા ભણ્યા. હું ફરીથી કહું કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. બીજું છે ફુગાવાને નિયંત્રિત કરવા માટેના 3 સાધનો છે: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ એન્ડ સરકારી પગલાં. તો આપણે નાણાકીય નીતિ ભણી ચૂક્યા છીએ. તો હવે આપણે ભણીએ રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિની પહેલી વ્યાખ્યા આપણે સમજીએ. મિત્રો, અહીંયા રાજ એટલે સરકાર અને કોષ એટલે તેની તિજોરી. કેટલી સરસ વાત છે ગુજરાતી ભાષાની પણ કે સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. એટલે તમે સમજો મિત્રો કે જે સરકાર દ્વારા કરવેરા નાખવામાં આવે છે એ પણ એક નીતિ અંતર્ગત જ નાખવામાં આવે છે. તો ઇકોનોમીમાં મિત્રો ઇકોનોમીની અંદર મિત્રો રાજકોષીય નીતિ એક બહુ મહત્વનું સાધન છે જેને 1936માં કેન્સે વિધિવત તેની ચર્ચા કરેલી. એક પુસ્તક લખેલું કેન્સે, ધ જનરલ થિયરી. અને તે પુસ્તકની બહુ જ ચર્ચા થયેલી ઇકોનોમિક્સમાં. અને એ પુસ્તકમાં કેન્સે એવું કહેલું કે સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવવા જોઈએ અને તેને ફરી ભરાવવા જોઈએ. એટલે કે રાજકોષીય નીતિ જે કાગળ પરની એક સન્નારી હતી તેને વાસ્તવિક અર્થતંત્રમાં લાવવાનું શ્રેય એ પ્રોફેસર કેન્સને જાય છે મિત્રો. તો કેન્સે રાજકોષીય નીતિની વ્યાખ્યા આપતા એવું પણ કહેલું કે આપણે પહેલા ભણ્યા કે રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. તો સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય.
બીજું, તિજોરીમાં કાં તો સરકાર રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. તો સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય મિત્રો. પછી આવે કયા કયા માર્ગે સરકારને આવક થાય અને કયા કયા માર્ગે સરકારને જાવક થાય. So on the basis of taxation, deficit finance and public debts, these three are the ways to get a resource or income or generate the income. And through the public expenditure, government do the various types of the expenditure, including productive, non-productive, developmental, non-developmental, planned, non-planned. Such type of the public expenditure also did by the government. તો આ જે ચાર સાધનો છે, કરવેરા, ખાદ પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચ, આ ચારેને લગતી નીતિને રાજકોષ નીતિ કહેવામાં. કરવેરા, ખાદ પુરવણી અને જાહેર દેવા દ્વારા આવક થાય અને પબ્લિક એક્સપેન્ડિચર જેવા મેં તમને વિવિધ પ્રકારના ખર્ચાની વાત કરી તેના દ્વારા જાવક થાય. તો જો તમે અહીંયા વ્યાખ્યા, સરકારની કરવેરા, ખાદ પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષ નીતિ કહેવાય. હવે ત્રણ વ્યાખ્યા ફરી કહું છું. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષ નીતિ કહેવાય, સરકારની આવક જાવક નીતિને રાજકોષ નીતિ કહેવાય, સરકારની કરવેરા, ખાદ પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો આ ત્રણ એની વ્યાખ્યા થઈ. હવે એમાં ફુગાવા વિરોધી નીતિમાં કરવેરાની, ખાદ પુરવણીની, જાહેર દેવાની અને જાહેર ખર્ચની શું ભૂમિકા હોય એ આપણે સમજીએ. તો સૌથી પહેલા કરવેરા. તો કરવેરાનો પણ અર્થ સમજીએ તો કોઈ પણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહે છે. આ કરવેરા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક પ્રત્યક્ષ કરવેરા અને બીજું પરોક્ષ કરવેરા. તો પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય અને પરોક્ષ કરવેરા કોને કહેવાય? તો જે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય નહીં. આ બોજના આધારે છે, પછી દરના આધારે પણ હોય છે. તો જે કરવેરાનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય નહીં, જે વ્યક્તિએ ઉપર તે કર નાખવામાં આવે તે વ્યક્તિ જ તે કર ભરે, તેને પ્રત્યક્ષ કર કહેવાય. અને પરોક્ષ કર એટલે વ્યક્તિ સરકાર નાખે કર કોઈ ઉપર ને ભરે કોઈ બીજું. જેમ કે સરકારે અમુક પ્રકારની કંપનીઓ ઉપર અને મેન્યુફેક્ચરિંગ એના ઉપર ટેક્સ નાખ્યો તો એમને ફેરવી દીધો ગ્રાહકો ઉપર. જેમ કે આપણે કોઈ ફિલ્મની ટિકિટ ખરીદીએ તો એના ઉપર 100 રૂપિયા લખેલું હોય, પછી બીજું ET લખેલું હોય, એન્ટરટેનમેન્ટ ટેક્સ. તો ખરેખર સરકારે એના ઉપર જે 20 રૂપિયાનો ટેક્સ નાખ્યો એણે ટિકિટની કિંમત 100 થી વધારીને 120 કરી દીધી. એટલે જ્યારે પણ આપણે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખરેખર આપણે થિયેટર માલિક પર નાખેલો ટેક્સ તો આપણે ભરીએ છીએ. એટલે આમ જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય, જેનો બોજો તે પ્રત્યક્ષ કર છે. ના, અન્ય ઉપર ખસેડી ના શકાય તે પ્રત્યક્ષ કર છે. અને જો તે બોજાને ખસેડી શકાય તો તે પરોક્ષ કર છે. એટલે કર નાખવામાં કોઈ વ્યક્તિ પર ને ભરે કોઈ વ્યક્તિ. તો આવક વેરો, સંપત્તિ વેરો, નફા વેરો આ બધા પ્રત્યક્ષ કરના ઉદાહરણ છે. જ્યારે મનોરંજન વેરો, પછી આયાત જકાત વેરો, વસ્તુ વેરો, GST આ બધું જ પરોક્ષ કરવેરાના ઉદાહરણો છે. હવે આની ભૂમિકા આપણે સમજીએ તો એની સૌથી પહેલી ભૂમિકામાં સૌથી પહેલા આવે છે કરવેરા. તો મેં તમને પ્રકારો એટલા માટે ભણાયા જો હવે એનું મહત્વ શું છે. જનરલી લોકો શું લખે છે કે સરકાર જો ફુગાવો હોય તો કરવેરામાં ઘટાડો કરે, ઘણા લોકો કહે છે વધારો કરે. તો તમે સમજો, સરકાર જો કરવેરામાં વધારો કરશે તો લોકોની વધારાની ફુગાવા દરમિયાન વધારાની આવક સરકાર પાસે કર સ્વરૂપે આવશે. તો સરકાર પાસે કર સ્વરૂપે આવશે તો ન રહેગા બાંસ ના બચેગી બાંસુરી. વ્યક્તિની આવક સરકારે કરવેરા દ્વારા મેળવી લીધી તો તે વધારાની આવકનું ખર્ચ નહીં કરે, ખર્ચ નહીં વધે તો માંગ નહીં વધે, માંગ નહીં વધે તો કિંમત નહીં વધે, કિંમત નહીં વધે તો અર્થતંત્રમાં ફુગાવો નહીં સર્જાય. પણ તમે એવું ભૂલી જાઓ છો કે કરવેરામાં બે પ્રકાર હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો પ્રત્યક્ષ આપણે ભણ્યા તેમ કે જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય નહીં, જે વ્યક્તિ પર
જે કર નાખવામાં આવે તે જ વ્યક્તિ ભરે, બાજુનો નહીં. તો પ્રત્યક્ષ કરવેરો, તો ફુગાવા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં શું કરવાનો? વધારો, અને પરોક્ષ કરવેરામાં શું કરવાનો? ઘટાડો. તો આનાથી શું થાય કે ફુગાવા દરમિયાન તમે પ્રત્યક્ષ કરવેરા એટલે કે આવક પરનો વેરો, સંપત્તિ વેરનો વેરો, નફો વેરો, ગિફ્ટ ટેક્સ, આના કારણે વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થશે, એટલે ઓટોમેટિક એની માંગ ઘટશે, કિંમત ઘટશે, અર્થતંત્રમાં સમતુલા સર્જાશે, ફુગાવો દૂર થશે. અને મંદી હોય તો સરકાર શું કરે? તો કે મંદીના સમયમાં કરવેરા દ્વારા શું ભૂમિકા ભજવી શકાય આર્થિક સ્થિરતા જાળવવા માટે? તો સરકાર મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રે જો કરવેરાના દર ઘટાડે ને એ લોકોને પ્રોત્સાહનજનક વાતાવરણ પૂરું પાડે તો દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન શક્ય છે. તો આ રીતે કરવેરા ન કેવલ સાધનોની વહેંચણી ઉપર પરંતુ ઉત્પાદન ઉપર પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે અને અસર પેદા કરે છે. એટલે ફુગાવા દરમિયાન કરવેરામાં વધારો પણ પ્રત્યક્ષ અને પરોક્ષમાં ઘટાડો, કારણ કે પરોક્ષ કરવેરાનો મતલબ વસ્તુઓ પરનો વેરો. તો જો તમે પરોક્ષ કરવેરા વધારશો તો ભાવ ઓર વધશે, ફુગાવો ઓર થશે. એટલે તમારે લખવાનું કે પહેલા તમે કરવેરાની વ્યાખ્યા લખી, પછી તમે પ્રત્યક્ષ અને પરોક્ષની વ્યાખ્યા લખી. ફુગાવા દરમિયાન અર્થતંત્રની અંદર સરકાર કરવેરા દ્વારા પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરીને વધતા ભાવને અંકુશમાં લે છે. અને મંદી દરમિયાન સરકાર સરકારી જામીનગીરીની ખરીદી કરીને નાણાંના પુરવઠા વ્યક્તિઓ પાસેથી ઓછા કરે છે. તો આમ કરવેરા એ મહત્વનું સાધન છે. પછી છે ડેફિસિટ ફિનાન્સ. હવે ડેફિસિટ ફિનાન્સ કોને કહેવાય મિત્રો? તો ડેફિસિટ ફિનાન્સનો મતલબ થાય ખાધ પુરવણી, અને ખાધ પુરવણીનો મતલબ એવો થાય કે સરકારની આવક કરતા સરકારની કુલ જાવક વધી જાય, પરિણામે જે ખાધ સર્જાય તેને પૂરવા માટે નંબર 1 સરકાર મધ્યસ્થ બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે. સરકાર જાહેર દેવા દ્વારા વધારાની રકમ પ્રાપ્ત કરે, અથવા તો સરકાર નવી ચલણી નોટો છાપે. બરાબર? તો સરકારે ડેફિસિટ ફિનાન્સમાં જ્યારે અર્થતંત્રમાં મંદી હોય કે ફુગાવો હોય ત્યારે બહુ હવે ડેફિસિટ ફિનાન્સમાં અર્થતંત્રમાં ફુગાવો હોય તો તમે નવી ચલણી નોટો છાપશો તો શું થશે? નાણાંનો પુરવઠો વધશે, તેથી આવક વધશે, આવક વધતા ખર્ચ વધશે, ખર્ચ વધતા માંગ વધશે, માંગ વધતા કિંમતો વધશે, તો ફુગાવો થશે. તો શું કરવું જોઈએ? તો કે ફુગાવા દરમિયાન પબ્લિક ડેપ્ટમાં ઘટાડો કરવા માટે ખાધ પુરવણીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. હવે ખાધ પુરવણીનો ઉપયોગ ફુગાવા દરમિયાન ઓછો અને મંદી દરમિયાન વધારે કરવો જોઈએ. એટલે કેન્સે એવું કહેલું કે ખાધ પુરવણી એ મહત્વનું સાધન છે, પરંતુ મંદી દૂર કરવામાં. તો નવી ચલણી નોટો છાપવાની પ્રક્રિયાને સામાન્ય રીતે ફુગાવો કહેવામાં આવે છે. જો અર્થતંત્રમાં વધારે ચલણી નોટો છાપીશું તો દેશમાં નાણાંનો પુરવઠો મિત્રો વધશે. નાણાંનો પુરવઠો વધશે તો આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે. એટલે આપણે ચલણી નોટો છાપવાની જરૂરિયાત કરતા વધારે છાપવાની જરૂર નથી. બીજું છે પબ્લિક ડેપ્સ. પબ્લિક ડેપ્સ પણ બે પ્રકારના હોય છે મિત્રો. એક આઈ મીન ટુ સે આંતરિક અને એક બાહ્ય. જ્યારે દેશની સરકાર પોતાના દેશના નાગરિકો પાસેથી ઉછીના નાણાં મેળવે તો આપણે તેને આંતરિક દેવું કહીએ છીએ. અને જો સરકાર અન્ય દેશોના નાગરિકો પાસેથી ઉછીના નાણાં મેળવે તો તેને બાહ્ય દેવું કહેવાય છે. આંતરિક દેવું દેશના ચલણમાં થાય છે અને બાહ્ય દેવું એ વિદેશી ચલણમાં થાય છે મિત્રો જનરલી. તો ફુગા હવે જનરલી લોકો એવું જ લખી દે છે કે ફુગાવા દરમિયાન જાહેર દેવું કરવાથી અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો હોય ઉપરથી એનાથી પણ નાણાંનો પુરવઠો વધે છે અને પરિણામે ઓર વધારે ફુગાવો થાય છે. તો એમાં તમારે પ્રોપર રિકવરી લેવી બહુ જરૂરી છે. હવે
અર્થતંત્રમાં પબ્લિક ડેપ્ટમાં બે પ્રકારના દેવા હોય છે, આપ જાણો છો તેમ, આંતરિક અને બાહ્ય. તો મિત્રો, ફુગાવા દરમિયાન આંતરિક દેવું વધારવાનું એટલે શું થાય કે તમે આંતરિક દેવું વધારો એટલે લોકોના રૂપિયા તમારી પાસે આવે. તમે બોર્ડ બહાર પાડ્યા, જેમ કે તમે કોઈ રિલાયન્સ કંપનીના શેર ખરીદો છો 10,000ના, તો તમે રિલાયન્સ બંધુને 10,000 રૂપિયા ઉછીના આપ્યા કહેવાય. તે રીતે સરકાર જામીનગીરીનું વેચાણ કરે તો શું થાય? લોકો એને ખરીદે તો લોકોના પૈસા કોની પાસે આવી ગયો? સરકાર પાસે. અર્થતંત્રમાં એટલું નાણાંનો પુરવઠો શું થઈ ગયો? ઓછો. એટલી આવક ઓછી, ખર્ચ ઓછું, અને એટલી ભાવ સપાટી ઘટતા અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. એટલે ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં વધારો કરવાનો. સરકાર જામીનગીરીઓનું વેચાણ કરીને ખૂબ મોટા પ્રમાણમાં નાણાં ભેગા કરે. અને મંદી દરમિયાન સરકારે બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો મતલબ શું થાય કે ફુગાવાનું મુખ્ય કારણ જ એ છે. એટલે પરિણામે અર્થતંત્રની અંદર ત્યારે જ જાહેર દેવું અર્થતંત્રમાં સરકારે કરવું જોઈએ જ્યારે અર્થતંત્ર મંદીની વમણોથી ફસાયેલો હોય, અર્થતંત્રમાં બીજો કોઈ રસ્તો સૂઝતો ના હોય, ત્યારે કેન્દ્ર સરકારની એજન્સીઓ આગળ આવે છે અને મહત્વની ભૂમિકા ભજવે છે. તો આમ ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં વધારો કરવાનો અને બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. છેલ્લું છે પબ્લિક એક્સપેન્ડિચર. મિત્રો, વસ્તી ગણતરી માટે, માની લો કે નેતાઓની રેલી અને એ લોકોની સભાઓ માટે, માની લો કે એ લોકોના ટ્રાવેલિંગ અલાઉન્સ માટે જો સરકાર પોતાના નાણાં વેડફે છે પબ્લિક એક્સપેન્ડિચર થ્રુ, તો તે ગુનો તો છે જ, પરંતુ સરકારે ખર્ચ તો કરવું પડે, કારણ કે તે એવા સ્તર પર બેઠી છે, આખા દેશને ચલાવવું સહેલું નથી. તો જાહેર ખર્ચ કરવું પડે. જાહેર ખર્ચ એવા પ્રકારનું કરવું જોઈએ કે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે નહીં. એટલે આ 4 સાધનો છે: ટેક્સેશન, ડેફિસિટ ફિનાન્સ, પબ્લિક ડેપ્ટ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર. મિત્રો, તો ફુગાવા દરમિયાન નાણાંના પુરવઠામાં ઘટાડો કરવા માટે તમે નાણાંના ખર્ચમાં પણ ઘટાડો કરો. એટલે ફુગાવાએ કહેલું કે મંદી દરમિયાન જાહેર ખર્ચમાં વધારો કરવાનો, ફુગાવા દરમિયાન વધારો કરવાનો, મંદી દરમિયાન ઘટાડો કરવાનો. હવે છેલ્લે છે ગવર્મેન્ટ પોલિસી. હવે આ બહુ જ મહત્વનું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે જે ગવર્મેન્ટ પોલિસી છે એ ગવર્મેન્ટ પોલિસીમાં સૌથી પહેલા પીડીએસ છે એ પણ ફુગાવાને અને વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમ કે રાશનની દુકાનો દ્વારા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો એટલા સસ્તા અનાજે લોકોને ચોખા, ઘઉં અને કેરોસીન જેવી મહત્વની વસ્તુઓ તો એ જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ગરીબ લોકોને પહોંચાડવામાં આવે છે. પરિણામે ફુગાવો તો હોય છે, પરંતુ તે લોકોને તેનો અહેસાસ નથી થતો. હવે અહેસાસ નહીં થવાનું કારણ એ છે કે સરકારે આવી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાગુ કરેલી છે, જેમાં બજારના ભાવ કરતાં ખૂબ ઓછા એટલે તો મિત્રો, જાહેર વિતરણની વ્યવસ્થા પણ ફુગાવાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ છે સપોર્ટ પ્રાઇસ. એટલે કે સહાયક કિંમતો, મદદરૂપ કિંમતો. આ સપોર્ટ પ્રાઇસ મહત્તમ અને ન્યૂનતમ હોઈ શકે છે. તો જેના કારણે ભારત પોતાની સ્પર્ધાત્મકતા સુધારી શકે છે. હવે સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો નક્કી થાય કે ભાઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓના સંદર્ભમાં સરકાર નક્કી કરે કે કોઈ પણ મહિલાએ, કોઈ પણ વ્યક્તિએ સપોર્ટ પ્રાઇસમાં ડિક્લેર કર્યું કે કોઈ પણ નાણાકીય સંસ્થાએ
આનાથી વધારે નિકાસો નહીં કરવાની, પહેલા પોતાના દેશમાં કરવાની અને પછી બહાર કરવાની. એટલે સપોર્ટ પ્રાઇસમાં બી મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનું જોડાણ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ છે રેપિડ ઇકોનોમિક ગ્રોથ. હવે રેપિડ ઇકોનોમિક ગ્રોથ એ શું છે? તો કે જેટલું અર્થતંત્રમાં ફુગાવો થશે, ભાવ સપાટી વધશે, એટલું અર્થતંત્રની અંદર ઉત્પાદન પણ વધશે. ઉત્પાદન વધશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો અર્થતંત્રમાં તો સપોર્ટ પ્રાઇસની અંદર જે દિલ્હીની અંદર એનસીઆરમાં ઘણા કિસાનો બેઠા હતા, ઘણા તો હજી પણ બેઠા છે. તો પબ્લિક એક્સપેન્ડિચર ને પણ કંટ્રોલ કરવું જોઈએ અને સાથે સાથે સપોર્ટ પ્રાઇસમાં મહત્તમ સપોર્ટ પ્રાઇસને અને ન્યૂનતમ સપોર્ટ, મહત્તમનો મતલબ આનાથી વધારે તમે લઈ શકો નહીં. હવે ખરેખર સરકારે સીલ કરી દીધું. આનો મતલબ એવો થાય કે સપોર્ટ પ્રાઇસમાં સરકાર આનાથી વધારે કિંમતો લેવાની નહીં. તો જો એનસીઆર પર ખેડૂતો બેઠા હતા, એમાંનો એક મુદ્દો એ લોકોની સપોર્ટ પ્રાઇસનો પણ હતો કે ટેક્સ નહીં આપીએ, આ છે તે છે. તો સપોર્ટ પ્રાઇસનો મતલબ મહત્તમ અને ન્યૂનતમ કિંમતો, અને જ્યારે મહત્તમ અને ન્યૂનતમ કિંમતો, એનાથી ન્યૂનતમ જવાનું નહીં અને એનાથી મહત્તમ આવવાનું નહીં. પછી જે રેપિડ ઇકોનોમિક ગ્રોથ, મેં કહ્યું તેમ ઇકોનોમિક ગ્રોથ થશે તો દેશની અંદર ઉત્પાદન વધશે, રોજગારી વધશે, માહોલ, એટલે સપોર્ટ પ્રાઇસ બહુ જ મહત્વનું છે. ત્યારબાદ છે કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. ઘણીવાર સટ્ટાખોરી, દાણચોરી, સંગ્રહખોરી કરવાથી ચીજ વસ્તુની કૃત્રિમ અછત નથી હોતી, પરંતુ તેની કુદરતી અછત ઊભી કરવામાં આવે છે. જેમ કે ગવર્મેન્ટ પોલિસીમાં રેપિડ ઇકોનોમિક ગ્રોથ. તો રેપિડ ઇકોનોમિક ગ્રોથ એટલે શું? તો જ્યારે કોઈ અર્થતંત્રમાં બહુ ઝડપથી વિકાસ થાય છે, તે દેશની અંદર ઘણી બધી વસ્તુ બનાવવાનું પોટેન્શિયલ તો છે જ, પણ એ પોટેન્શિયલને રાઈટ વેમાં યુટિલાઇઝ કરવું પણ એટલું જ મહત્વનું છે. તો સ્પેક્યુલેટિવ એક્ટિવિટીને કંટ્રોલ કરવા જોઈએ જેથી કરીને રસ્તા સારા રહી શકે. કંટ્રોલ ધી ઓકે. અને ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ હવે ગવર્મેન્ટ પોલિસીમાં એક છે ઇમ્પોર્ટ પોલિસી. તો મિત્રો, જ્યારે આપણા દેશમાં ચીજ વસ્તુની અછત થાય, જરૂર નથી બંને દેશોમાં થાય. આપણા દેશમાં પૂર આવે, જરૂર નથી એ લોકોમાં પણ પૂર આવે. અને વાતાવરણીય અને ભૌગોલિક પરિબળ લગભગ એક જેવી હોવાના કારણે જે વસ્તુ ભારતમાં બને છે, બીજા એશિયાઈ દેશોમાં પણ બને છે. તો ભારત શું કરે? ખૂબ મોટા પ્રમાણમાં એટલા ડુંગળી લઈને માર્કેટમાં મૂકે, એટલે જે લોકો જૂની સંગ્રહ કર્યો હોય એ લોકોને નુકસાન થાય. પણ ઘણી વખત સરકારો પણ એમની સાથે મળેલી હોય છે. એટલે આ જે ઇમ્પોર્ટ પોલિસી છે ને, એ ઇમ્પોર્ટ પોલિસીમાં સુધારો કરીને રિલોન્ચ કરવામાં આવે ને, તો એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ છે મિનિમમ પ્રાઇસ. મિનિમમ પ્રાઇસીસમાં અને મેક્સિમમ પ્રાઇસ નક્કી કરીને સરકાર વધતા ભાવને અંકુશ રાખવાના પ્રયત્નો કરે છે. તો મિત્રો, એનાથી વધારે પ્રાઇસ લઈ શકાતી નથી. મિનિમમ પ્રાઇસ પણ નક્કી કરે છે અને કોઈ પણ વસ્તુની નીચી ગુણવત્તામાં મૂકી દે તો એને પછી ત્યાંનું ભરવું પડશે. તો આ મિનિમમ પ્રાઇસ, એનાથી નીચે તમે વેચી નહીં શકો અને મેક્સિમમ પ્રાઇસ, એનાથી ઊંચું તમે ખરીદી નહીં શકો. આ મિનિમમ અને મેક્સિમમ પ્રાઇસથી પણ અર્થતંત્રમાં
ઘણો ફરક પડે છે મિત્રો. તો આ જે બધા મુદ્દાઓ હતા, તો જો એકવાર ફરી આપણે સમજીએ, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહે છે. બીજું, રાજકોષીય નીતિ એટલે સરકારના તિજોરી અંગેની નીતિને કે સરકારની આવક નીતિને રાજકોષીય નીતિ કહે છે. ત્રીજું, ગવર્નમેન્ટ પોલિસી. ગવર્નમેન્ટ પોલિસી એટલે સરકાર દ્વારા ફુગાવાને વધારવા માટે લીધા પગલાઓ. પછી છે આ ત્રણેય સાધનો પરિમાણાત્મક, ગુણાત્મક અને ઓકે. તો પરિમાણાત્મક અને ગુણાત્મકમાં આપણે જોઈ ગયા તેમ બેંક રેટ, સીઆરઆર, ઓપન માર્કેટ પોલિસી, અને પછી છે ક્વોલિટેટિવમાં મોરલ સજેશન, કંટ્રોલ ધ માર્જિન, ચેન્જ ઇન ધ માર્જિન, પબ્લિસિટી. ફિસ્કલ પોલિસીમાં કરેલા જાહેર ખર્ચ વગેરે છે. અને ગવર્મેન્ટ પોલિસીમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, સપોર્ટ પ્રાઇસ છે, રેપિડ ઇકોનોમિક ગ્રોથ, ઉત્પાદન વધશે, નિકાસો વધશે, પરિણામે આપણને સંજામણી પ્રાપ્ત થશે. ત્યારબાદ છે કંટ્રોલ ધી ક્રેડિટ. પછી છે ઇમ્પોર્ટન્ટ પોલિસી. પછી મિનિમમ પ્રાઇસ અને મેક્સિમમ પ્રાઇસ. તો આમ કરીને સરકાર ફુગાવા વિરોધી નીતિની ડિઝાઇન કરે છે, જેમાં 3 પગલાઓ મહત્વના છે: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ખાદ્ય પુરવઠા. આમાં કોઈ પણ દેશ કેટલું સરસ પ્રયત્ન કરે છે અને ટ્રેડને કેટલું સાખ રાખે છે. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને મેક્સિમમ સપોર્ટ પ્રાઇસમાં એનાથી વધારે વેચી ના શકો, અને એનાથી નીચા અર્થતંત્રમાં મળતા હોય તો ખરીદી શકો, પણ જે તે કંપનીએ એનાથી વધારે કિંમતો તો નહીં જ લેવાની. એટલે આવા બધા પગલાઓ દ્વારા અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રિત કરવામાં આવી છે. આઈ હોપ everyone can understand the situation. ઓકે. તો આ 3 સાધનો છે: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી પગલાં. આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી આપ બધા લોકોને ડૉક્ટર વિનોદ મીનાના જય હિન્દ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓનલાઈન સ્વયં પ્રભાવ મળીશું.